असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 151 ચર્ચાઓ જે કરી છે તેમાં આપણે જોયું કે એકાગ્રતા આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે કેટલી આવશ્યક છે અને તેવી જ રીતે દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે ધ્યાનનું કેટલું મહત્વ છે। એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, પરિપૂરક છે એકબીજાના, અને એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે એ પણ આપણે જોયું હતું। આજે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં એકાગ્રતા ધ્યાનનું મહત્વ કેવી રીતે વધી રહ્યું છે। દેશ વિદેશમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, હોલેન્ડમાં, યુરોપના વિભિન્ન દેશોમાં, કેટલી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં, કેટલી બધી યુનિવર્સિટીમાં ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે। ધ્યાનનું મહત્વ તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં હવે સ્વીકાર કરી રહ્યા છે, એની પણ આપણે ચર્ચા કરી હતી। બિઝનેસ સ્કૂલ મેનેજમેન્ટ નેધરલેન્ડ્સ, હોલેન્ડમાં કુંડલિની યોગ એ લોકોએ એ કોર્સ દાખલ કર્યો છે। રિધમ ઓફ મેનેજમેન્ટ પુસ્તકમાં એની આખી વર્ણના આપવામાં આવી છે। આ બધી વાતો પણ આપણે કરી હતી ને કેવી રીતે વિભિન્ન ક્ષેત્રોમાં એકાગ્રતા ધ્યાન એ મહત્વનો વિષય હવે બની રહ્યો છે। ખરેખર તો સ્વામી વિવેકાનંદ જેમ કહે છે તેમ આ કેળવણીનો એક અવિભાજ્ય અંગ, આ સિલેબસનો એક અવિભાજ્ય અંગ હોવું જોઈએ, પણ અત્યાર સુધી આપણી મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં શક્ય નથી બન્યું અને એટલા જ માટે જ્યારે બહાર જવાનું થાય છે દેશના વિભિન્ન ભાગોમાં, દરેક જગ્યાએ, પછી યુવા સંમેલનો હોય કે ભક્ત સંમેલનો હોય, યુવા શિબિર હોય કે આધ્યાત્મિક શિબિર હોય, દરેક જગ્યાએ એકાગ્રતા અને ધ્યાનને લગતા પ્રશ્નો જ વધુ હોય છે એમ અમારો અનુભવ છે અને એટલા જ માટે આપણે અહીં વિસ્તારથી એકાગ્રતા અને ધ્યાનની ચર્ચા કરી રહ્યા છીએ। અને આપણે એ પણ કહ્યું હતું કે આ એકાગ્રતા અને ધ્યાન એ સાધનાની જે પ્રક્રિયા છે, પતંજલિ યોગસૂત્ર પ્રમાણે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધ, અને એ જ વાત શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગીણે ચ ગૃહ્યતે। આ અભ્યાસ અને વૈરાગ્યના જે બે મુખ્ય ઉપાયો એકાગ્રતા ધ્યાનના કહ્યા, તો આ જે બે મુખ્ય ઉપાયો એની સાધના એ સરળ નથી, સમય સાપેક્ષ છે, ધૈર્ય સાપેક્ષ છે। ધૈર્યપૂર્વક આપણે આ અભ્યાસ કરવો પડશે અને પતંજલિની ભાષામાં સતુ દીર્ઘકાલેન નિરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ, નિરંતર એની સાધના કરવી પડશે, અભ્યાસ કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવા માટે તત્પર રહેવું પડશે। એ આપણને નિરાશ કરવા માટે નથી કે ભાઈ તમને ઇન્સ્ટન્ટ સમાધિ નહીં મળે એથી આપણે નિરાશ થઈ જઈએ, એ માટે નહીં, પણ આપણને સાધનામાં વધુ ઉત્સાહપૂર્વક, ધૈર્યપૂર્વક લાગી રહેવા માટે, સજ્જ થવા માટે, ઉત્સાહ આપવા માટે થઈને આ વાત છે, જેથી આપણે 2-4 દિવસ સાધના કર્યા પછી જો તરતો તરત એનું ફળ ન મળે તો આપણે નિરાશ ન થઈ જઈએ। એટલા માટે એ પહેલેથી જ કહ્યું છે કે મનનો સ્વભાવ જ ચંચળ વાનર જેવો ચંચળ છે। એની ઉપમા સ્વામી વિવેકાનંદે કહી છે કે એક વાનર, એને એ સ્વભાવથી ચંચળ હતો, એમાં એને દારૂ પાવામાં આવ્યો, વધુ ચંચળ થઈ ગયો, વધુ કૂદકા મારવા માંડી ગયો, અને એમાં પછી એક વીછીએ ડંખ માર્યો તો વધુ ચંચળ થઈ ગયો, અને બાકી હતું તો એક ભૂત એના માથામાં સવાર થઈ ગયો, અને પછી તો જુઓ ઉછળકૂદ। આપણા બધાનું મન એવું જ છે, એક તો સ્વભાવથી જ મન ચંચળ હોય છે, ગાંડા હાથી જેવું છે। શ્રીમા શારદાદેવી કહે છે મન કેવું છે? ગાંડા હાથી જેવું। હાથી તો મસ્તો પણ એ વ્યવહાર કરે, એ જ્યારે ચાલે
ત્યારે આપણને ખબર ન પડે. અને પાછો જે ગાંડો હાથી હોય તો પછી જુઓ એ કેટલું નુકસાન કરી શકે. તો ગાંડા હાથી જેવું આ મન ઉન્મત્ત હંમેશા હોય છે. એમાં પછી આ ઈચ્છારૂપી દારૂ ઢીંચવા પછી તો પછી વધારે ઉછળકૂદ થઈ જાય છે. એના પછી આ ઈર્ષ્યારૂપી ડંખ, વીછીનો ડંખ મારે ત્યારે ફરી પાછું આ વિભિન્ન પ્રકારની કામનાઓ, ઈર્ષ્યા, દ્વેષ, આ બધી જે વિભિન્ન પ્રકારના દુર્ગુણો જ્યારે આવે ત્યારે વધુ મન ચંચળ થઈ જાય. અને પછી અહંકાર રૂપી ભૂત જ્યારે માથા પર સવાર થાય ત્યારે આ વધુ ઉછળકૂદ થઈ જાય. આવા ચંચળ મનને નિગ્રહિત કરવો, એકાગ્ર કરવું એ કોઈ સાધારણ વાત નથી. અને એટલા માટે થઈને આપણને જો ધ્યાનમાં બેસતી વખતે મન એકાગ્ર ન થતું હોય તો ધ્યાનનો અભ્યાસ છોડવો ન જોઈએ. આપણે લાગી રહેવું જોઈએ. હરીસે લાગી રહો રે ભાઈ તોર બનત બનત બની જાય. મીરાબાઈનું આ ભજન શ્રી રામકૃષ્ણ ક્યારેક ક્યારેક સંભળાવતા કે ભાઈ લાગીને રહેવું પડે. ખાનદાની ખેડૂત, બે પ્રકારના ખેડૂતની વાત શ્રી રામકૃષ્ણ કહે છે. એક તો હોય છે ખાનદાની ખેડૂત, એ પહેલેથી જ બાપ દાદાના જમાનાથી જ એ ખેડૂત છે. અને બીજો છે એ મોડર્ન ખેડૂત, એ આધુનિક ખેડૂત. એને જોયું કે ભાઈ આવી સબસિડી મળે છે ફર્ટિલાઇઝરમાં અને વિભિન્ન પ્રકારની આ ખેડૂતો માટે જમીન માટે લેન્ડ સીલિંગમાંથી એક્ઝેમ્પશન મળે છે અને સરકારની એ યોજના છે, ચાલો આપણે લાભ ઉઠાવીએ, આપણે થોડી ખેતી કરીએ. અને એક વર્ષ વરસાદ ન આવ્યો, બીજો વર્ષ વરસાદ ન આવ્યો, નુકસાન થઈ ગયું. જા એના કરતાં ભાઈ આપણે પહેલાં જ આપણી ઇન્ડસ્ટ્રી સારી હતી, છોડી દે છે. પણ જે ખાનદાની ખેડૂત હોય છે એ 3 વર્ષોથી દુષ્કાળ આવ્યો તો એને ખબર છે કે ભાઈ મારે તો ખેતી કરવાની છે, એ ખેતી છોડતો નથી અને પછી એમાંથી જ એ ફાયદો ઉઠાવે છે. તો એવી જ પ્રકારે શ્રી રામકૃષ્ણ કહે છે બે પ્રકારના સાધક હોય છે. એક પ્રકારના સાધક એ કોઈથી પાસે સાંભળીથી આવ્યા છે, ભાઈ જોડો ધ્યાનનો અભ્યાસ કરવાથી આવી રીતે આમાં મળશે, મનની શાંતિ મળશે, આમ થશે, તેમ થશે, થોડીક ઇન્ટ્યુટિવ ફેકલ્ટી પણ ડેવલપ થઈ જશે, થોડીક બીજાના મનની વાત પણ સમજી શકશું. આમ ઘણી બધી વાતો સાંભળી, હાલો ભાઈ હાલો આપણે પણ ધ્યાનનો અભ્યાસ કરીએ. 4-5 દિવસ કર્યો, અરે કાંઈ થતું નથી, ઉલટાનું મન આડોવડે ચક્કર ચડે છે, છોડી દો. આ છે આધુનિક સાધકો. પણ જે ખાનદાની સાધક હોય છે એ ધૈર્યપૂર્વક સાધનામાં લાગી રહે છે અને એ લોકોને એનું ફળ જરૂર મળે છે. એટલું જ નહીં કહે છે સ્વલ્પમ અપ્યસ ધર્મ છે ત્રાયતે મહતો ભયાત. એ સ્વલ્પ પણ જો એનો અભ્યાસ કર્યો હોય તો એ મહાન વિપત્તિમાંથી રક્ષા કરે છે. કર્મયોગ વિશે જે વાત છે એ જ વાત રાજયોગ વિશે પણ એટલી જ લાગુ પડે છે, સાધનાના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. અને એટલા જ માટે આપણે કહ્યું હતું કે ધૈર્યપૂર્વક આપણે આ સાધનામાં લાગી રહેવું પડશે. અને આપણે ઇક્વેશન આપ્યું હતું, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ બનશે એટલું આપણું મન એકાગ્ર બનશે. અને આ મનની શુદ્ધતા 1-2 દિવસની વાત નથી. મનની શુદ્ધતામાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મનના વિભિન્ન સ્તરો છે. કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, સુપર કોન્શિયસ માઇન્ડ, ચેતન મન છે, અચેતન મન છે અથવા અવચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ. પહેલા એ સબકોન્શિયસ માઇન્ડ અવચેતન મન કહેતા હતા, પણ હવે આજકાલના મોડર્ન સાયકોલોજીસ્ટ એને જ અનકોન્શિયસ માઇન્ડ કહે છે કે અચેતન મન. તો ચેતન મન, અચેતન મન અને એ સુપર કોન્શિયસ માઇન્ડ, અતિચેતન મન. તો મનના વિભિન્ન સ્તરો છે. તો જે અચેતન મનમાં કેટલા બધા જાતના સંસ્કારો, કેટલી બધી જેથી ગ્રંથિઓ બંધાયેલી છે એનું શુદ્ધિકરણ, ચેતન મનનું શુદ્ધિકરણ જ કેટલું બધું કઠિન છે. તો પછી આ જ્યારે શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય છે તો જ્યારે તળાવમાં શરૂઆતમાં તો લાગે છે જળ બહુ સારું છે, પણ જ્યારે એને વલોવાય છે, અંદરથી બધો કાદો બહાર પડે છે, ત્યારે આપણે ડરી ન જવું જોઈએ. ધીરે ધીરે ડિસિલ્ટિંગ ઓપરેશન કરવું જ પડશે એકવાર. નહીં તો શરૂઆતમાં એમ લાગશે કે આ બહાર જળ ઢોળવાથી ફાયદો નથી, બહાર કેટલું સુંદર જળ દેખાય છે, પાછું આપણે એને હલાવશું, પાછો ગંદુ કચરો બહાર આવશે, એના કરતાં રહેવા દો. પણ એ રહેવા દો તો એ કચરો એમને એમ રહેશે અને આપણે પણ એમને એમ રહેશું. તો એ સાધનાની પ્રક્રિયા, વલોવાની પ્રક્રિયા તો આપણે શરૂ કરવી જ પડશે. નિર્ભય થઈને બહાદુરીપૂર્વક આ બધો સામનો કરવો પડશે, અચેતન મનનો સામનો કરવો પડશે. ધ્યાનની પ્રક્રિયા એ ધૈર્યપૂર્વક લાગી રહેવી પડશે અને આ પ્રક્રિયા, આ શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. અને આ શુદ્ધિકરણ માટેની વાત કરી, આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ સત્વશુદ્ધૌ ધ્રુવાસ્મિતિ. એ શુદ્ધિકરણ માટેની જે પ્રક્રિયા આપણે એક ઇક્વેશન આપ્યું. અને એટલા જ માટે પતંજલિ પણ કહે છે કે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ એ જ યોગ છે. તો આ ચિત્તવૃત્તિ નિરોધ જે અંતિમ સ્થિતિ છે, સમાધિની સ્થિતિ,
એ તો 8મું સોપાન છે. એના પહેલા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિમાંથી જવાની વાત છે. સંપૂર્ણ નિરોધ, સંપૂર્ણ એકાગ્રતા મનની. એના પહેલા આ બધા પગથિયામાંથી પસાર થવું પડે. અને યમ અને નિયમ જે છે એ જ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. યમ અને નિયમ આપણા જીવનમાં જેમ જેમ આવશે તેમ તેમ શુદ્ધિકરણ, ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા પૂરી થશે. અને એવી રીતે આપણે ધ્યાન માટે પ્રસ્તુત થશું. ત્યારે આપણા માટે ધ્યાન સહજ બની શકે. અને ધ્યાન સહજ બનશે પછી સમાધિ સહજ બનશે. અત્યારે ઘણા લોકોને એવી ફેશન થઈ ગઈ, સાધો સહજ સમાધિ ભલી, એ ગીત સાંભળવાની બહુ મજા આવે છે. આપણે સીધા એકદમ સહજ સમાધિમાં ચાલ્યા છે. અરે પહેલા સમાધિ, સહજ સમાધિની વાત પછી છે. પહેલા ધ્યાન સહજ બને પછી સમાધિ સહજ બને. અને ધ્યાન સહજ બનવા કરતા પહેલા ધ્યાન ધારણા તમારી સહજ બને. ધારણા સહજ બનતા પહેલા પ્રત્યાહાર તો સહજ બને. અત્યારે તો મોટા ભાગના આપણા લોકો પ્રત્યાહાર જ કરીએ છીએ. આપણે એનું નામ ધ્યાન આપીએ છીએ, બહુ સુંદર નામ આપીએ છીએ, પણ ટેકનિકલી સ્પીકિંગ આપણે જ્યારે ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે પ્રત્યાહારનો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્રત્યાહારનો અર્થ છે પ્રતિ આહાર. વસ્તુઓ તરફ, વિભિન્ન વિષયો તરફ મન જે જાય છે એને પૂરું પાછું લાવવું પોતાના જે ધ્યેય તરફ, ઈચ્છિત એકાગ્ર, જેના પર, જે વિષય પર આપણે કરવા માંગીએ છીએ એ વસ્તુ પર પાછું લાવવું, એનું નામ છે પ્રત્યાહાર, પ્રતિ આહાર. તો આખો સમય ધ્યાનનો મોટા ભાગનો આ પ્રત્યાહારમાં જ જાય છે. મન પાછું ભાગે, એને પાછું કરી કે ડાયું ડમરું થઈ, ભાઈ ડાયું ડમરું થઈ જાય, મનાવીને પાછું લાવીએ, વળી પાછું બીજી તરફ ભાગે, પાછું લાવીએ. આનું નામ પ્રત્યાહાર છે. અને આપણે કહીએ છીએ અમે અડધી કલાક ધ્યાન કર્યું, પણ એ ટેકનિકલી સ્પીકિંગ પ્રત્યાહાર છે. એ પ્રત્યાહારથી જ્યારે ધીરે ધીરે આગળ વધીએ ત્યારે સ્ટેજ આવે કે જ્યારે આપણે પ્રત્યાહાર કરતા કરતા એક સ્ટેજ આવી ગઈ કે 12 સેકન્ડ સુધી એક જ વૃત્તિ ઉપર, કોઈ એક જ વૃત્તિ ઉપર લગાટ આપણું ધ્યાન ગયું. કેવી રીતનું? તો ઉદાહરણ આપે છે કે દીપશિખા, કોઈ પણ જાતનું વાયુનું કંપન નથી અને છતાં જે દીપશિખા જલે છે, વાયુના કંપન વગર કોઈ પણ એકવાર પણ કંપન નથી થયું, એવી જાતનું જે ધ્યાન 12 સેકન્ડ સુધી થાય, એક જ વૃત્તિ ઉપર એકાગ્ર થાય, ત્યારે એનું નામ ધારણા કહેવાય. અને 12 મલ્ટીપ્લાઇડ બાય 12 સેકન્ડ, 144 સેકન્ડ, એ 2 મિનિટ અને 28 સેકન્ડ, એ ત્યારે થાય છે ધ્યાન. અને એ ધ્યાન આવી રીતે પાછું જ્યારે ગાઢ બને, હજી વધુ સમય માટે 2 મિનિટ અને 28 સેકન્ડ સુધી થઈ ગયું તો ધ્યાન થઈ ગયું. એના પછી હજી ધ્યાન કરતા 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 એવી સ્થિતિ બને કે એક જ વૃત્તિ ઉપર લગાટ મન, એના પર કરતા 12 ટાઈમ્સ મલ્ટીપ્લાય, 12 ગુણા, એટલે કે 12 into 12 into 12 સેકન્ડ, એટલે કે લગભગ 28 મિનિટ અને 44 સેકન્ડ સુધી એક જ વૃત્તિ ઉપર એક ક્ષણ પણ ડગ્યા વગર મન એક જ જગ્યાએ રહે, ત્યારે એનું નામ સમાધિ. અને એ તો નીચી જાતની સમાધિ, નિમ્નતર સમાધિ. પાછા સમાધિના પણ ભેદ છે, અસંપ્રગાત સમાધિ, સંપ્રગાત સમાધિ, એ ભેદ છે. તો આ તો નીચે પ્રકારની સમાધિ. અને આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે 1 મિનિટની તો વાત જવા દે, અડધી મિનિટ પણ એક જ વૃત્તિ ઉપર લગાટ આપણે મન અત્યારે રાખી શકતા નથી. અને તેમ છતાં આપણને એવી ઈચ્છા છે કે આજે ને આજે આપણને ઇન્સ્ટન્ટ સમાધિ મળી જાય, તો એ બેહુદી વાત છે. એટલા માટે તો મુખ્ય વાત છે ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. અને આ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ આપણને છેતરવા આવે ત્યારે આપણે સાવધાન થઈ જઈએ કે ભાઈ તારું પેલા ધારણા તો બરાબર છે ને, ધ્યાન અને સમાધિની વાત પેલા જવા દે, ધારણા તો થાય છે ને, પછી મને તું ઇન્સ્ટન્ટ સમાધિ શીખવજે. અને આના માટે શુદ્ધિકરણની પ્રક્રિયા માટે આપણે કહ્યું હતું કે કેટલી બધી બાધાઓ આવે છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં. એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એની વાત કરી હતી. અને આજકાલનું મોડર્ન ઇક્વિપમેન્ટ, આજના આધુનિક સાધનોમાં એક મોટી બાધા ઉપસ્થિત થઈ છે ટીવીની, ટેલિવિઝન. મલ્ટીમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદની યોગ ટેકનોલોજી, એ બહુ સુંદર લેખ, એની આપણે ચર્ચા કરી હતી. શ્રી રામકૃષ્ણ જ્યોતના એપ્રિલ મેના અંકમાં એ લેખમાળા શરૂ થઈ છે. શિક્ષક અંકમાંથી એની લેખમાળા શરૂ થઈ છે. સુંદર લેખ, બધાએ વાંચવા જેવો, ખાસ કરીને વિદ્યાર્થીઓ વાંચવા જેવો અને શિક્ષકોએ વાંચવા જેવો, જેથી એ વિદ્યાર્થીઓને સમજાવી શકે. ગઈકાલે જ પોરબંદરમાં ત્યાં ગુરુકુળ કાર્યકન્યા વિદ્યાલયમાં શિક્ષકો સાથે મળવાનું થયું. અને એમાં એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આ શિક્ષકનું તમે કહ્યું આટલું બધું મહત્વ છે, પણ અમને તો લાગે છે શિક્ષકનું મહત્વ હવે 0 છે. આ ટીવીએ શિક્ષકનું સ્થાન લઈ લીધું છે અને આ બધા છોકરાઓ તો ટીવી જે શીખવાડે છે એ જ જાય છે અને અમારું કંઈ માનતા નથી. મેં કીધું વાત બરાબર છે,
ટીવીની ઘણી બધી અસર થાય છે, પ્રતિકૂળ અસર થાય છે, પણ એમાંથી કેવી રીતે બચી શકાય અને આ મલ્ટીમીડિયાનો કેવી રીતે સદુપયોગ થઈ શકે એનો વિચાર કરવો પડશે. અને શિક્ષકનો હવે મુખ્ય કર્તવ્ય હશે કે આ બતાવવું કે આમાંથી કેવી રીતે જોવું, શું જોવું, અને પછી જોયા પછી એના ઉપર ચર્ચા કરો. એક પીરિયડ આના માટે રાખો કે ટીવીમાં તમે શું જોયું અને એના ઉપર ચર્ચા કરો. તો જુઓ, એ જ જે માધ્યમ છે એ સારું માધ્યમ બની જશે. કેમ? અત્યારે ટીવી એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એક તો કાર્યક્રમો સારા નથી આવતા, આવે છે તો એ સારા કાર્યક્રમો જોતા નથી, એ સારા કાર્યક્રમો જોતા એમને શીખવાડો. બીજું, જો સારા કાર્યક્રમ ન આવતા હોય તો કેટલી બધી ચેનલ્સ થઈ ગઈ છે, એમાંની એક ચેનલ શરૂ કરો, ચેનલ એસ શરૂ કરી દો, સ્પિરિચ્યુઅલ ચેનલ શરૂ કરો. કેટલા બધા તો તમારે અમાસા તો વાત કરો છો, એ ગ્લોબલાઇઝેશન આવી ગયું છે, બહુ પૈસા વધી ગયા છે, તો પૈસા વધી ગયા છે, નાખો પૈસા આમાં, એક ચેનલ નવી શરૂ કરો. આટલી બધી ચેનલ છે, એક નવી ચેનલ શરૂ કરો, ચેનલ એસ સ્પિરિચ્યુઅલ ચેનલ શરૂ કરો. અને એમાં બધી જાતની આ મૂલ્યનિષ્ઠ શિક્ષણ તમે ટીવી દ્વારા જ આપો અને એ બાળકોને શીખવાડો. અને એ જ્યારે સારા કાર્યક્રમો જોશે તો એ જ ટીવી દ્વારા એ લોકોને બહુ વધારે સારો ખોરાક મળશે. એક. બીજું, જ્યુડિશિયસ જે યુઝ થશે તેના દ્વારા જે મન પર પ્રતિકૂળ અસર પડે છે, આંખ પર જે પ્રતિકૂળ અસર પડે છે, એના માટે થઈને ટીવીના નંબર ઓફ અવર્સ ઓછા કરવા પડે, એ વાત સાચી છે. પણ મન પર જે પ્રતિકૂળ અસર પડે છે તો એટલા માટે પડે છે કે કાર્યક્રમો, એક તો સારા કાર્યક્રમો જોતા નથી, એમને સારા કાર્યક્રમો જોવાના માટે પ્રોત્સાહિત કરો. એ પ્રોત્સાહિત ક્યારે થશે? કે જ્યારે તમે કોમ્પિટિશન રાખશો, કે દર અઠવાડિયે એક ચર્ચાનો વિષય રહેશે કે ભાઈ આ વખતે ટીવીમાં તમે શું જોયું અને એમાંથી તમે શું શીખ્યા, તો પછી એ જ ટીવીને એ લોકો સારી રીતે જોતા થશે અને એની બુદ્ધિપૂર્વક એનો વિચાર કરતા શીખશે. ટીવીની સામે મુખ્ય જે અહીંયા ઓબ્જેક્શન કરવામાં આવ્યું, 2 કે 3 ઓબ્જેક્શન કરવામાં આવ્યા. એક લેખ આવ્યો હતો કે અમેરિકામાં ટીવી જોનારાઓની 3જી જનરેશન ચાલી રહી છે, 3rd જનરેશન. તો હવે જે 3rd જનરેશન જે ચાલી રહી છે એના બાપ દાદા ટીવી જોતા હતા, એના બાપ દાદા ટીવી જોતા હતા. 1962 થી ત્યાં ટીવી વધારે શરૂ થઈ ગયું. હવે અત્યારે જે બાળકો પેદા થાય છે, એ જે લોકો ખૂબ વધારે ટીવી જોતા હતા એના જે બાળકો છે, એમાં એ લોકો એનાલિસિસ કર્યું, સાયકોલોજીસ્ટ લોકોએ અને એ લોકોએ ડોક્ટર્સ લોકોએ જોયું કે એ જે બાળકો પેદા થાય છે એના મગજમાં, બ્રેનમાં જોયું કે એના મગજમાં ઓપ્ટિકલ નર્વ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ હોય છે. ઓપ્ટિકલ નર્વ, જે નર્વ દ્વારા આપણે જોઈ શકીએ, એ નર્વ ખૂબ સ્ટ્રોંગ થઈ ગઈ છે, એટલે જોવાની શક્તિ ખૂબ વધી જાય એવી જાતની. અને એમાં જે એનાલિટિકલ જે નર્વ હોય, કે જેના દ્વારા, જે નાડી દ્વારા જે વિશ્લેષણ થતું હોય, એ ગાયબ થઈ ગઈ છે. કારણ કે ટીવી જોવાવાળાને વિશ્લેષણ તો કરવું જ પડતું ન હોય, બધું રેડીમેડ મળતું હોય, એટલે બધું જુએ છે, લઈ લે છે, જુએ છે, લઈ લે છે. વાંચો તો તમને વાંચ્યા પછી સમજવાની વાત છે, આમાં તો સમજવાની વાત નથી, બધું રેડીમેડ બતાવી દે છે. તમને જ્યારે તમે કહેવામાં આવે કે અહીંયા આટલા ઓરડામાં, આટલી સાઈઝના ઓરડામાં તમારે આટલા લોકો હતા, ત્યારે મનમાં કલ્પના કરવી પડે 30 બાય 40નો ઓરડો કેટલો મોટો હશે, કેવી રીતે. અહીંયા તો તમારે દેખાડી જ દીધું, આ જ ઓરડો લ્યો, વિચારવાની જરૂર જ નથી, વિશ્લેષણ કરવાની જરૂર નથી, રેડીમેડ બધું મટીરિયલ આપી દીધું છે. કલ્પના શક્તિ ગઈ, વિશ્લેષણ શક્તિ ગઈ. આવી રીતે હવે એવું થઈ ગયું કે બાળકો પેદા થાય છે, મગજ ડિફેક્ટિવ આવે છે, અને જે લોકો વધુ ટીવી જોવે છે એ લોકોની આવી રીતે બુદ્ધિ વહી જાય છે. એટલા માટે નામ એમણે આપ્યું ઇડિયટ બોક્સ, કે જે બુદ્ધુ બનાવી દે એવી જાતનું સાધન છે. એટલા માટે ઉકરડામાં ફેંકવા માંડી ગયા છે આજકાલ. તો એ તો એક ઉપાય થયો, પણ બીજો ઉપાય એનો છે પોઝિટિવ ઉપાય. તો એમાં એણે ઉપાય સૂચવ્યા છે સાયકોલોજીસ્ટ લોકોએ, કે ટીવી જોવાથી જે એક એનો ઉપાય છે કે નંબર ઓફ અવર્સ ઓછા કરવા, જેથી આંખ સારી થાય. અને બીજું છે કે જે કાર્યક્રમો જોયો એના પછી મા બાપ એની સાથે, બાળકો સાથે ચર્ચા કરે, શિક્ષકો બાળકો સાથે ચર્ચા કરે કે તમે ટીવીમાંથી શું જોયું. ફક્ત સારા કાર્યક્રમો દેખાડશો એનાથી પણ પૂરતું નથી, એનાથી એ લોકોને શું શીખા. નહીં તો બાળક તો કહેશે ભાઈ હું તો જુગાર રમું છું, શું કરવા? તો કે મહાભારત જોયું હતું, યુધિષ્ઠિર જુગાર રમે છે, હું શું કરવા ન રમું? આવડા મોટા મહાપુરુષો જુગાર રમતા હોય તો મારે શું કરવા ન રમવું? એટલે હું મહાભારતમાંથી જ શીખું છું જુગાર રમવાનું. ત્યારે એને સમજાવવું પડે કે જો મહાભારતમાં તે આટલું બધું જોયું, એમાં તું આટલું જ શીખો. તો યુધિષ્ઠિર જુગાર રમ્યા, એને કારણે કેટલું મોટું મહાભારત થયું, કેટલા હજારો લાખો લોકો મરી ગયા. આવડું મોટું મહાભારત તો એને કારણે થઈ ગયું. એનો વિચાર કર, કેટલા લાખો હજારો માણસો મરી ગયા, કરોડોનું નુકસાન થઈ ગયું, કેટલું દુઃખ એ લોકોને ભોગવવું પડ્યું પાંડવોને. આ બધું વિચાર કર, એક જુગારની લતને કારણે. તો એક જ પિક્ચર જોયા પછી એની 2 અસર થઈ શકે. જો તમે એને સમજાવી શકો તો એ જુગારની લત હોય તો છોડી દે, કારણ યુધિષ્ઠિરને આટલું ભોગવવું પડ્યું તો છોડી દો. અને બીજો છોકરો
જો આવી રીતે વિશ્લેષણ નહીં કરે તો એમાંથી જે છે કે યુધિષ્ઠિર જેવા જે જુગાર રમતે તમારે શું વાંધો છે. તો એટલા માટે નાના બાળકોને તો એટલી બધી વિશ્લેષણ શક્તિ હોતી નથી, તો એ લોકો ટીવીમાંથી એ જ બધું ગ્રહણ કરે છે. એ લોકો જ્યારે બંદૂક બધું જુએ તો એને એમ જ લાગે કે ભાઈ આણે બંદૂકથી 10ને ઠાર કર્યા તો હું કેમ 12ને ઠાર ન કરું, કેમ એ હીરો છે તો હું એના કરતાં મોટો હીરો બની જાઉં. પણ એ હીરો જે વાસ્તવિક જગતમાં એમ કરવા જતાં તમને જેલમાં નાખી દેશે, એમ ફાંસીની સજા થશે, એ બધું એટલું વિચારવાની શક્તિ નથી. એને લાગે છે આ હીરો 10 મારે તો હું કેમ 12 ન મારું. તો એના માટે થઈને એને સમજાવવું પડે કે તમે જે ટીવીમાં જોયું છે એમાંથી શું શું સારું છે. તો એ ચર્ચા જે કરવી ટીવીના પ્રોગ્રામ પછી એ બહુ અત્યંત આવશ્યક છે. એવી રીતે શિક્ષકો પણ એની સાથે ચર્ચા કરી શકે, તો એ ચર્ચા કરવાથી ટીવીના સદુપયોગ પણ થઈ શકે. પણ આવી જાતની ઘણી બધી બાધાઓ જે આપણા મનને અશુદ્ધ કરે છે એના વિશે આપણે વિચારવું પડશે. અને એ જે લેખમાં બહુ સુંદર વાત એમણે કરી છે ટીવી માટેની, જેનિફર ટાનાકા, એમને એક આર્ટિકલ લખ્યો ન્યૂઝવીક મેગેઝિનમાં 30 જાન્યુઆરી 1995 એ રેફરન્સ આપ્યો છે. એ પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા એ અમેરિકા આપણે વેદાંત સોસાયટી રામકૃષ્ણ મઠ મિશનના જે 134 કેન્દ્રો છે એમાં 34 વિદેશમાં છે, 100 ભારતમાં છે. એમાંથી વેદાંત સોસાયટી ઓફ નોર્ધન કેલિફોર્નિયા જે અમારું કેન્દ્ર છે એના અંતર્ગત સાન્તા બાર્બરામાં એક કોન્વેન્ટ છે. આમ તો મોટાભાગની સંન્યાસીની બધી શારદા મઠમાં હોય, એની સાથે મારું કોઈ કનેક્શન ન હોય, પણ વિદેશમાં આવી રીતના 2 કોન્વેન્ટ છે, હોલિવૂડમાં અને નોર્ધન કેલિફોર્નિયા, વેદાંત સોસાયટી નોર્ધન કેલિફોર્નિયામાં. આ તો વેદાંત સોસાયટી નોર્ધન કેલિફોર્નિયામાં જે કોન્વેન્ટ છે એમાંની એક સંન્યાસીની પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા, તેઓ અમેરિકન છે, અમેરિકન જ બર્થ, અમેરિકન જ હતા. અને એમણે આ પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા એમણે આ રિસર્ચ આર્ટિકલ લખ્યો છે મલ્ટીમીડિયા ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ યોગ ટેકનોલોજી વિશે. અને એમાં 100 થી વધુ રેફરન્સીસ આપ્યા છે. એટલી બધું રિસર્ચ એમણે કર્યું છે આ મલ્ટીમીડિયા ટેકનોલોજી વિશે. અને એમાંથી જ એમણે 1-2 જે ટાંક્યા છે એ જ કહું છું. જેનિફર ટાનાકા એનો આર્ટિકલની રેફરન્સ એમણે આપ્યો છે, ન્યૂઝવીકમાં આર્ટિકલ આપ્યો છે 30 જાન્યુઆરી 1995માં. એમાં કહે છે વાયરિંગ ધ આઇવરી ટાવર, એ આર્ટિકલનું નામ. એમાં કહે છે ઇફ ચિલ્ડ્રન આર સેપરેટેડ ફ્રોમ ધેર પેરેન્ટ્સ બાય અવર્સ ઓફ ટીવી, ફ્રોમ ધેર પ્લેમેટ્સ બાય વિડીયો ગેમ્સ એન્ડ ફ્રોમ ધેર ટીચર્સ બાય ટીચિંગ મશીન્સ, વેર આર દે સપોઝ ટુ લર્ન ટુ બી હ્યુમન. કહે છે ઇફ ચિલ્ડ્રન આર સેપરેટેડ ફ્રોમ ધેર પેરેન્ટ્સ બાય અવર્સ ઓફ ટીવી, જે બાળકો છે એ માતા પિતાથી અલગ કેવી રીતે થાય છે? ટીવી જોવાથી ઊંચા નથી આવતા. ટીવી એ કલાકો સુધી ટીવી જુએ, મા બાપ સાથે અલગ થઈ ગયા. પછી પોતાના બાળ મિત્રો સાથે પહેલા રમવા જતા હતા, હવે ટીવીને કારણે શું થઈ ગયું? વિડીયો ગેમ્સ આવી ગઈ, એટલે પેલી ગેમ્સ છોડી દીધી, આઉટડોર ગેમ્સ બધી છોડી દીધી. વિડીયો ગેમ્સને કારણે પોતાના બાળ મિત્રો સાથે પણ અલગ થઈ ગયા, એમની સાથે કોઈ સંબંધ નહીં, હવે માતા પિતા સાથે કોઈ સંબંધ નહીં, અને શિક્ષકો સાથે કોઈ સંબંધ નહીં. કેવળ ટીચિંગ મશીન હવે ઘણા બધા ડેવલપ થઈ ગયા છે. ટીચિંગ મશીન બાકી જે થોડોક સમય હોય ટીચિંગ મશીન સાથે કાઢે. આજકાલ નવા ટીચિંગ મશીન થયા છે, ટીચિંગ મશીનમાંથી જે લોકો બધું મેળવી લે. તો શિક્ષકો પાસેથી પણ સેપરેટ થઈ ગયા. હવે નોલેજ તો એમણે મેળવી લીધું, પરીક્ષામાં પાસ થઈ ગયા, પણ વેર આર દે સપોઝ ટુ બી હ્યુમન? મનુષ્ય બનવા માટે જે સંપર્ક જોઈએ, મનુષ્યની સાથેનો સંપર્ક જોઈએ, માતા પિતાનો સાથેનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો, શિક્ષકો સાથેનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો, પોતાના બાળ મિત્રો સાથેનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો. બધું મશીન, વિડીયો ગેમ્સ મશીન, ટીચિંગ મશીન્સ અને ટીવી એ તો મશીન્સ, બધા મશીનની સાથે જ વ્યવહાર. અને પછી માણસ મશીન બની જાય છે, અને પછી મશીનની જેવી એની હાલત છે, ગમે ત્યારે તૂટી પડે છે, ભાંગી પડે છે. અને એટલા જ માટે એ જ આર્ટિકલમાં કહે છે વી આર ઇન ડેન્જર ઓફ બિકમિંગ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ એન્ડ ધીઝ ટૂલ્સ આર ગેટિંગ સ્માર્ટર બાય ધ ડે. કે આપણે આ બધા સાધનો જે બનાવ્યા, હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે આપણે સાધનોના સાધનો બની રહ્યા છે. વી આર બિકમિંગ ધ ટૂલ્સ ઓફ ધીઝ ટૂલ્સ. આપણે પોતે સાધનો બનાવ્યા. સાધનો એટલા માટે બનાવ્યા હતા કે સાધનો દ્વારા આપણને સુખ અને શાંતિ મળશે, વધુ સુખ અને શાંતિ મળશે. એને બદલે એવું થઈ ગયું કે આપણે પોતે જ આ સાધનોના ગુલામ બની ગયા. વી આર બિકમિંગ ધ ટૂલ્સ ઓફ ધીઝ ટૂલ્સ એન્ડ ધીઝ ટૂલ્સ આર ગેટિંગ સ્માર્ટર બાય ધ ડે. અને આ જે ટૂલ્સ છે, કોમ્પ્યુટર હોય કે ટીચિંગ મશીન્સ હોય કે ટીવી હોય, આ બધા ગેટિંગ સ્માર્ટર બાય ધ ડે, આપણે કરતાં વધારે સ્માર્ટ બની રહ્યા છે. આપણને વધારે છેતરવાની અત્યારે વાત ચાલે છે. તો આપણે પોતે જ બનાવેલા સાધનો અત્યારે, તો એનો અર્થ એ નથી કે સાધનો ખરાબ છે, એનો અર્થ એ નથી કે ટેકનોલોજી ખરાબ છે, એનો અર્થ એ નથી કે સાયન્સ ખરાબ છે, નહીં. પણ સાયન્સ અને ટેકનોલોજી દ્વારા આપણે જે સાધનો બનાવ્યા, એ સાધનો આપણે માલિક બનીને બનાવ્યા છે, એ માલિકી આપણે છોડવી ન જોઈએ.
આ વાત ધ્યાનમાં રાખવી પડે કે આપણે એના ગુલામ ન બની જઈએ. વી શુડ નોટ બીકમ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. તો એ ટીવી એક તો આપણે એક જ વાત કરી આવી જાતના પ્યુરિટી માટે કે મનની જેટલી શુદ્ધતા હશે એટલું આપણું મન એકાગ્ર બનશે. તો મનની શુદ્ધતા માટે આહાર શુદ્ધ સત્ય શુદ્ધિ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, આહાર શુદ્ધ હોવો જોઈએ. એ આહાર આપણે જે કંઈ આંખથી લઈએ છીએ અથવા કાન દ્વારા લઈએ છીએ અને મોઢા દ્વારા લઈએ છીએ એ તો છે જ. આ બધી જાતનો આહાર જો શુદ્ધ હશે તો આપણને આ મનને એકાગ્ર કરવામાં સરળતા મળશે, એકાગ્રતા પ્રાપ્ત કરવામાં સરળતા મળશે, ધ્યાનમાં આગળ વધવા માટે સરળતા પડશે. અને એટલા માટે આટલા પ્રમાણમાં આપણે આજે પ્રારંભિક સોપાનોની વાત કરી હતી. ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે વાત કરી કે જૈન ધર્મ પ્રમાણે જે ધ્યાન છે પશ્યના, અથવા આજકાલ બૌદ્ધ ધર્મ પ્રમાણેની વિપશ્યનાનો ઘણો બધો પ્રચાર થાય છે. જૈન ધર્મ પ્રમાણે છે ઝેઝેક એ સેઝન વિધિ છે, વિટનેસ તરીકેની વિધિ છે, અથવા કેટલાક ફક્ત જે પોતાને એક સાક્ષી તરીકે જોવાની એક વિધિ જ્ઞાનીની જે ધ્યાન છે એ જ્ઞાનીનું ધ્યાન, અથવા વિભિન્ન પ્રકારના વૈષ્ણવ ધર્મમાં અથવા ભક્તિ માર્ગ પ્રમાણે ધ્યાનમાં છે રૂપ ધ્યાન છે, સગુણ સાકારનું ધ્યાન છે, નિરાકારનું ધ્યાન છે, અથવા તો ગુણ ધ્યાન છે, અથવા આપણે લીલા ચિંતનની પણ વાત કરી હતી. આ વિભિન્ન પ્રકારના ધ્યાનોની ચર્ચા આપણે કરી હતી. એક બીજું પ્રકારનું ધ્યાન છે કે આપણે કહ્યું હતું કે કોઈ આપણને ગીત ગમતું હોય એ ગીત ઉપર જ આપણે ધ્યાન કરીએ, એ પણ એક પ્રકારનું ધ્યાન છે. એ ગીતના મિનિંગ ઉપર, અર્થ ઉપર ધ્યાન કરીએ. ગીતાનો કોઈ શ્લોક વાંચ્યો હોય, કથામૃતમાં કોઈ પાનું વાંચ્યું હોય, કોઈ અંદર સુંદર પુસ્તક વાંચ્યું હોય બહુ સુંદર, એની લીટી પંક્તિઓ ઉપર આપણે ધ્યાન કરી શકીએ. આમ ધ્યાનના વિભિન્ન પ્રકારો છે. અથવા આપણે કોઈ તીર્થયાત્રા કરી હોય, એ તીર્થયાત્રામાં આપણે જઈને પાછા આવ્યા પછી તીર્થયાત્રામાં જે જે કંઈ જોયું એના ઉપર ધ્યાન, એ પણ એક ધ્યાન છે. ચલો મન ગંગા જમુના તીર, એક સુંદર ભજન છે. ચલો મન ગંગા જમુના તીર, હે મન ચાલો ગંગાને જમનાને તીરે ચાલો. તો વૃંદાવનમાં ગયા હતા જમનાને તીરે, પછી ગંગાને તીરે ગયા હતા બેનારસ. તો એ ગંગા અને જમુનાને તીરે પાછો વયો જવું ત્યારે શું શું કર્યું હતું, ત્યારે કેવી રીતે આપણને અનુભૂતિ થઈ હતી, આ બધાનું પાછું પુનરાવર્તન કરવું. શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા કે જ્યારે તીર્થયાત્રામાં ગયા પછી થોડાક વખત સુધી એના ઉપર ધ્યાન કરવું જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. ઉદાહરણ આપે છે કે જેમ ગાય શું કરે છે, પેલા બધું ખાઈ લે છે, ઘાસ ખાઈ લે અને કંઈ ગમે તે આપણે બધું જલ્દી ખાઈ લે. પછી કેટલીક વાર જોવા મળે છે રાતના કોઈ ચોક ઉપર બેઠા બેઠા ગાય તો ચૂપચાપ નહીં બેઠી હોય, કાંઈ ને કાંઈ મોઢું ચાલતું હશે, એ વાગોળે છે. એ જે અંદર જે આપ્યું છે ઘાસ એ પાછું બહાર લાવે છે મોઢામાં, પાછું વાગોળે છે. તો પાછું એને ચાવે છે, અંદરથી બહાર કાઢે છે મોઢા સુધી, મોઢામાં ચાવે છે અને પછી ધીરે ધીરે એ વાગોળીને પાછું એને આત્મસાત કરે છે. તો શરૂઆતમાં તો બધું એક સાથે ખાઈ લીધું. એવી રીતે આપણે જે કંઈ વાંચી લીધું કે તીર્થસ્થાનોમાં જે કંઈ જોઈ લીધું એ બધું પાછું વાગોળવાથી એ વધારે આપણને લાભદાયક નીવડે છે. તો શ્રી રામકૃષ્ણ કહેતા હતા આ પણ એક પ્રકારનું ધ્યાન છે. આપણે ગીત ઉપર ધ્યાન કરીએ, એ પણ જેમ આપણે શરૂઆતમાં એક ભજનથી શરૂઆત કરી છે કે જેથી આપણે પોતપોતાના ઈષ્ટદેવના ઉપર પણ ધ્યાન કરી શકીએ અને જે ગીતના એની પંક્તિના અર્થ ઉપર પણ ધ્યાન કરી શકીએ. 18મી તારીખે ત્યાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનમાં મેનેજમેન્ટનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો. એ ટોપ એક્ઝિક્યુટિવ્સ બધા હતા, મેનેજર્સ માટેનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો. તો તેમાં જવાનું થયું. તો તેમાં મારો વિષય એ લોકો આપ્યો હતો સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો ત્યારે પણ મેં વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે પણ આજે આ ધ્યાનનું કેટલું બધું મહત્વ વધી રહ્યું છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટના બીજા બધા પ્રિન્સિપલ આપ્યા પછી ધ્યાનની થોડીક વાત કર્યા પછી એ લોકોએ કહ્યું કે અમને થોડુંક ધ્યાન કરાવો. ત્યારે પછી આ જે ભજન આપણે ગાઈએ છીએ એની કેસેટ હું લઈ ગયો હતો, તુજસે હમને દિલ કો લગાયા જો કુછ એસે તું હી હૈ. અને એ કેસેટ કરી સાથે અમે લોકો ધ્યાન કર્યું ટોપ એક્ઝિક્યુટિવ્સ જીએસએફના. એ લોકોને ખૂબ જ આનંદ આવ્યો અને એ લોકો કહે છે કે અમારે હવે આને પરમનન્ટ ફીચર બનાવવું છે. અમારે ધ્યાનના જેવી રીતે ટેલ્કો, ટિસ્કો, ઘણી બધી કંપનીઓમાં એ લોકોએ એક્સેલમાં બધા ધ્યાનને કમ્પલસરી બનાવી દીધું છે. જમ્મુમાં એક કંપની છે, એ ભીલવાડાની કંપની, એ લોકોએ બધાએ શરૂઆતમાં એક્ઝિક્યુટિવ્સ એક નાનકડી ચેમ્બર બનાવી છે. એમાં પહેલાં એ લોકો બધાએ જઈ 15-20 મિનિટ ધ્યાન કરે, એના પછી પોતાના આખા દિવસનો કાર્યક્રમ શરૂ કરે, એવી જાતની પ્રથા છે. તો એવી જાતની ઘણી બધી કંપનીઓ હવે આ ધ્યાનના વિષય તરફ આવી રહી છે.
તો આ ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી હતી અને આપણે કહ્યું હતું કે જે લોકોએ હજી પોતાના ગુરુ પાસેથી, ખરી રીતે તો ધ્યાનમાં આપણે ઊંડું ઉતરવું હોય તો પોતપોતાના ગુરુ પાસેથી વ્યક્તિગત રીતે માર્ગદર્શન મેળવવું પડે, પણ આપણે થોડીક સામાન્ય ચર્ચાઓ એના જે પ્રારંભિક સોપાનોની આપણે ચર્ચા આપણે અહીં કરી શકીએ. અને એ સંદર્ભમાં જે લોકોએ હજી સુધી શરૂઆત નથી કરી પણ શરૂઆત કરવા માંગે છે, તો સ્વામી વિવેકાનંદ જેઓ બાળપણથી ધ્યાન સિદ્ધ હતા, બાળપણથી નહીં, જન્મ પહેલાથી કેવી રીતે? તો એ શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે એકવાર મારું મન સમાધિ અવસ્થામાં ગયું, ઊંડી સમાધિમાં અવસ્થામાં ગયું, અને ત્યાં મને એક દર્શન પ્રાપ્ત થયું કે મારું મન સૌથી પહેલા તો આ બાહ્ય જગતમાંથી હજી ઉપર ગયું, પછી એક જગત જોયું કે ત્રણેય જે ત્રિકાળ જગત છે એને પણ પાર કરી ગયું અને અખંડના રાજ્યમાં થઈ ગયું. અખંડના રાજ્યમાં જ્યારે ગયું ત્યારે જોયું કે ત્યાં કોઈ પણ જાતના મનુષ્યો નથી, બધી કોઈ પ્રાણીઓ નથી, કોઈ જૂથના સૂર્ય ચંદ્ર તારા નથી, બધું નથી. એ બધાથી ઉપર મારું મન ગયું. ત્યાં જોયું એક અખંડના લોકમાં 7 ઋષિઓ ધ્યાનમાં મગ્ન છે. એમાં એક ઋષિ, નર ઋષિ, એ ઊંડા ધ્યાનમાં મગ્ન છે. એટલામાં તો ચૈતન્યથી જે આવૃત્ત આખું જે વાતાવરણ હતું, એ ચૈતન્યનું જે આખું વાતાવરણ જેનું બનેલું હતું, એમાંના થોડાક ટીપા એ ઘનીભૂત થયા અને એ ટીપામાંથી એક બાળક ઉત્પન્ન થયું, દિવ્ય બાળક. અને એ દિવ્ય નાનકડું બાળક આ ઋષિ પાસે જાય છે અને અત્યંત પ્રેમભરી વાણીમાં કહે છે, એની દાઢી ખેંચીને કે હું ત્યાં જાઉં છું નીચે પૃથ્વીલોકમાં, તમારે પણ આવવું પડશે. પ્રેમપૂર્વક એને દાઢી ખેંચી અને કહે છે તમારે પણ આવવું પડશે, હું ત્યાં જાઉં છું નીચે પૃથ્વીલોકમાં. અને ઋષિ મુનિ કાંઈ બોલતા નથી, ફક્ત એક નાનકડું હાસ્ય આપે છે, જાણે સંમતિ આપી રહ્યા હોય. શ્રી રામકૃષ્ણ કહે છે, જ્યારે મેં નરેનને પહેલી વાર જોયો, સ્વામી વિવેકાનંદ, જ્યારે મેં નરેનને પહેલી વાર જોયો, અચાનક મને આજ તો પેલા નર ઋષિ જેનું મને આદર્શન થયું હતું. અને એટલા જ માટે પહેલી જ મુલાકાતમાં વાત કરતા કરતા એ નરેનને લઈ જાય છે વરંડામાં, જ્યાં પડદો રાખેલો હતો. બધા ઓરડામાં બેઠા હતા ભક્તો, ત્યાંથી નહીં નરેનને ખેંચી એ યુવક લઈ જાય છે ત્યાં વરંડામાં ઊભા રાખી અને એકદમથી હાથ જોડી અને સ્તુતિ કરવા માંડ્યા. ઓહો, આપ જ નર ઋષિ છો, નર ઋષિના અવતાર છો, આપ તો સાક્ષાત નારાયણ છો. આજે આપને દઈને આટલી બધી વાર કેમ કરી? હું તો તમને દર્શન માટે તેને આકુળ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે ભાઈ, હું આવ્યો તો સાધુના દર્શનમાં, આ તો પાગલ નીકળો. હું વિશ્વનાથ દત્તનો દીકરો, એક વકીલનો દીકરો, નરેન્દ્રનાથ દત્ત, અને કે છે તમે નર ઋષિના અવતાર છો અને તમે આમ છો ને તેમ છો, અને આવી રીતે સ્તુતિ કરે છે. આ તો ભલો માણસ નીકળો, આ ક્યાં હું ફસાઈ ગયો? હવે છોડવા જાય છે કે ના ના ના, અહીંયા જ બેસો, ખમો. ત્યારે ત્યાં જવાની જરૂર નથી કે ના હું રૂમમાં બેસી, ના અહીંયા જ બેસો. બેસાડે છે. પાછા અંદરથી સંદેશ, મીઠાઈ, બંગાળી મીઠાઈને સંદેશ કહેવાય, પાછી મીઠાઈ લાવે છે, પોતાના હાથેથી ખવડાવે છે. અરે કે મને આપો, હું મારા મિત્રો સાથે બાકી, એ મિત્રોને હું પછી આપીશ, પણ હમણાં તો તમે ખાઈ લો. પોતાના હાથેથી ખવડાવે છે. શ્રી રામકૃષ્ણદેવ નર ઋષિને, સાક્ષાત નર ઋષિને જોવે છે એ કોલેજના વિદ્યાર્થીમાં. નરેનને તો કંઈ ખબર નથી, પણ શ્રી રામકૃષ્ણદેવને આવું દર્શન થયું હતું. પાછળ તે ભક્તોએ કહ્યું, અચ્છા, નરેન તો જાણે પેલા નર ઋષિ, તો પેલું બાળક કોણ? એ તો કયો? પછી એમણે આડકત રીતે સ્વીકાર કર્યો, બાળક એ પોતે જ ખેંચીને નર ઋષિને આવ્યા છે જગતના કલ્યાણ માટે. એટલે વારંવાર કહેતા, અરે નરેન એ તો નર ઋષિ, એને માયા સ્પર્શી ન શકે, એને કોઈ દિવસ માયા સ્પર્શ ન કરી શકે. એટલા માટે ઘણા બધા લોકો એમને ઘણી બધી વસ્તુ આપી જાય તો, ખાસ કરીને મારવાડી એમના કેટલા ભક્તો હતા. મારવાડી ભક્તો, ખૂબ પૈસાવાળા મારવાડી ભક્તો હતા. 12 નંબર મલિક સ્ટ્રીટમાં રહેતા, ત્યાં બડા બજારમાં. તો એ લોકો તો મોટો ધંધો હતો, કોઈનો કપડાનો ધંધો હતો, કોઈનો બીજો ધંધો હતો, મોટો ધંધો હતો. તો એ લોકો ઘણી બધી વસ્તુ આપી જાય, કાજુ, કિસમિસ, કેટલી સરસ સરસ એકદમ કિંમતી વસ્તુ, ખાવાની બધી વસ્તુ આપી જાય, ખાવાની ખાસ કરીને વસ્તુ આપી જાય. તો શ્રી રામકૃષ્ણ પોતે નહોતા લેતા અને કોઈ ભક્તોને નહોતા ખાવા દેતા. નહીં. અરે કે તમને ખબર નથી, આ જે ધનવાન વ્યક્તિ હોય, આ મારવાડી હોય, એ લોકોનો સ્વભાવ હોય છે કે એક કોઈ પણ વસ્તુ દાન આપે એની સાથે 1000 કામના જોડી દે. મનમાં હોય
કે ભાઈ આ જે સાધુ સેવાની એ લોકોને ખૂબ જ લગ્ની હોય, સાધુને જોવે એટલે છોડે જ નહીં, ગમે તેમ કાંઈ ને કાંઈ તો ખાવું જ પડશે, કાંઈ ને કાંઈ ખાવું પડશે. એટલો અર્થ છે કે થોડુંક ખવડાવીને ઘણું કાઢવાનું. આટલું ખવડાવશે પણ એની સાથે 1000 કામના જે છે કે મારો બાળકનો જન્મ થાય, કે મારે લાખપતિ થાય, કે મારી પેલી ઓલું લાગી જાય, બોલા બિઝનેસ, કેટલી બધી જાતના કામનાઓ એના મનમાં હોય. એ બધી કામનાઓ પરિપૂર્ણ કરવા માટે થઈને સાધુને ખવડાવે છે, નિષ્કામ નથી દેતા કે ભાઈ આ સાધુ ભૂખો છે એટલે હું આનંદ દઉં. નહીં, એની પાછળ એનો આશય હોય છે કે મારી પ્રગતિ થાય. પણ એ લોકોને મનમાં એક જાતની ભાવના છે કે ભાઈ સાધુ સેવાથી કરવાથી આ બસ પછી પતી ગયું, આપણે બધું બેડો પાર થઈ જશે. એટલા માટે પણ સાધના એની સાથે કામના જોડી દે. તો શ્રી રામકૃષ્ણને ખબર હતી કે આ જેટલા લોકો દે છે, આ જેટલું બધું દે છે એ બધું કામના સહિત દે છે. તો કામના સહિત દીધેલું શ્રી રામકૃષ્ણ સ્વીકાર નહોતા કરે, પોતે નહોતા કહી શકતા કે એનાથી ભક્તિની હાનિ થાય. તો ભક્તોને પણ ન હોય, પણ બધું સાચવીને રાખી દે, બધું જમા કરીને રાખે, કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા બધું. નરેન આવે તો પોતાના હાથેથી ખવડાવે કે નરેનને માયા સ્પર્શ નહીં કરી શકે કોઈ વાર. એની અંદર જ્ઞાન આગની જલી રહી છે, એમાં બધું ભસ્મીભૂત થઈ જશે. પોતે નહોતા ખાતા પણ એટલો બધો વિશ્વાસ કે નરેનને કાંઈ નહીં થાય, એને માયા સ્પર્શ નહીં કરશે. બલકી વારંવાર માને પ્રાર્થના કરે છે, માં નરેનને બાંધ, નરેનને બાંધ, નરેનને બાંધ, નહીં તો ગમે ત્યારે શરીર છોડીને ચાલ્યો જશે. એને બાંધવા બાકી બધા માટે પ્રાર્થના કરે છે શ્રી રામકૃષ્ણ દેવ, એને માયામાંથી છોડાવો, એને માયામાંથી છોડાવો, માયામાંથી છોડાવો, બંધનમાં છે, બંધનમાં છે. પણ નરેન માથે સ્વામી વિવેકાનંદ ઊંધી પ્રાર્થના, અરે માં એને થોડુંક બાંધ, એને થોડુંક માયામાં બાંધ, નહીં તો ગમે ત્યારે શરીર છોડી દેશે. અને બરાબર એવી જ વાત થઈ. જ્યારે સમાધિ અવસ્થા એ સ્વામી વિવેકાનંદ કહે છે કાશીપુરના ઉદ્યાન બગીચામાં, શ્રી રામકૃષ્ણ પૂછે તારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા બસ સુખદેવની જેમ હંમેશા સમાધિમાં રહેવાનું. વચમાં ક્યારેક ક્યારેક મન થાય ત્યારે થોડુંક ઈચ્છા થાય ત્યારે થોડુંક ખાવા માટે મન થાય, ખાઈ શકો એટલા માટે થોડું મન આવે, નહીં તો હંમેશા સમાધિમાં જ રહે. જેથી શરીર ટકી શકે એટલા માટે થોડું થોડું મન નીચે લાવી, બાકી હંમેશા સમાધિમાં જ રહેવાની ઈચ્છા છે. બીજા કોઈ પણ ગુરુ હોય તો કેટલા પ્રસન્ન થતા, અરે મારો શિષ્ય કહે છે હંમેશા હું સમાધિમાં રહીશ, એનાથી ઊંચી તો કોઈ સ્થિતિ નથી. સમાધિની સ્થિતિ એનાથી ઊંચી કોઈ સ્થિતિ છે. ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છી 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 છી, હું તો સમજતો તો મોટો આધાર છે અને તું મૂર્ખ જેવી વાત કરે છે. હું તો સમજતો હતો તું મહાન વટવૃક્ષ જેવો હોઈશ, જેની છાયા તળે લાખો કરોડો લોકોને શાંતિ મળશે, અને એને બદલે તું કેવળ પોતાની મુક્તિની જ વાત કરે છે, પોતાના સમાધિના આનંદની જ વાત કરે છે, પોતાના જ ફક્ત સુખ શાંતિને આનંદની વાત કરે છે. નહીં નહીં નહીં, તારે મહાન વટવૃક્ષ બનવું પડશે, મહાન પૂરા સંપૂર્ણ માનવતાની સેવા કરવી પડશે. આ સમાધિનો આનંદ એ હવે તને નહીં મળે, પતી ગયું. એની ચાવી બોક્સમાં બંધ કરી દીધી અને બોક્સ બંધ કર્યો છે, ચાવી મારી પાસે રહેશે, હમણાં નહીં ખોલી શકે. જ્યારે તારે શરીર છોડવાનો ટાઈમ આવશે ત્યારે પાછી ચાવી ખુલશે. બરાબર એવું જ થયું. પછી સ્વામી વિવેકાનંદ આ સમાધિ અવસ્થા મેળવવા માટે કેટલા ફાંફા માર્યા, કેટલા પ્રયત્નો કર્યા. જ્યાં ઊંડા ધ્યાનમાં જાય કોઈને કોઈ બાધા આવે. એના પછી હિમાલય ગયા, હિમાલયમાં અલ્મોડામાં કીધું બસ મારે ઊંડી સમાધિમાં મગ્ન થવું છે. ગુફાની અંદર ગયા, એકદમ કેટલી સુંદર ગુફામાં એટલું સરસ ચાલના કરતા, કોણ જાણે કેવો એક ફોર્સ આવ્યો, ગુફામાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળીને જોયે તાર આવ્યો છે. એમની પોતાની સગી બહેને આત્મહત્યા કરી હતી. ત્યારની સામાજિક પરિસ્થિતિ એવી હતી, એમની સગી બહેનને આત્મહત્યા કરવી પડતી. એમનું મન એટલું દુઃખિત થઈ ગયું, અરે સંસારમાં આટલું બધું દુઃખ છે, આટલું બધું દુઃખ રહી ન શક્યા. પાછા ગામડે ગામડે જાય છે, ગરીબ લોકોને દુઃખ દર્દ જુએ છે. ગમે એટલી વાર એમણે સાધના કરવાનો પ્રયત્ન કર્યો, જ્યાં ધ્યાન કરવા જાય ત્યાં પાછા ગરીબ લોકોના દુઃખ જોવે, બીજા લોકોના દુઃખ જોવે, બહેનોના દુઃખ જોવે, સ્ત્રીઓના દુઃખ જોવે. અને નહીં નહીં નહીં, મારે સેવા કરવી છે. સેવા કરવાનું ભૂત એ આવ્યું. એના માટે થઈને પછી એમણે નક્કી કર્યું કન્યાકુમારી શિલાખંડ બેસી મારે અમેરિકા જવું. અમેરિકા ગયા, ત્યાં શિકાગો ધર્મસભા ભાષણ આપ્યું, પાછા આવીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. કેટલું બધું એમના ગુરુભાઈએ બાધા આપી, તમે શું કરો છો આ બધું? કે શું કરું, હું પોતે નથી સમજતો, કોઈ મારી પાસે કરાવી રહ્યું છે આ બધું. મને તો પોતાને ઊંડી સમાધિમાં જવાની ઈચ્છા છે, પણ કોણ જાણે કોણ ચાવી આમ ફેરી રહ્યું છે. માં કાળી મારા માથા પર સવાર થઈને કંઈક કરાવી રહ્યા છે. એ રામકૃષ્ણ દેવે કીધું હતું. એ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરાવી, કેટલા બધા કામ કરાવ્યા. છેવટે 4 જુલાઈ 1902 રોજ ચાવી પાછી ખુલી અને નિર્વિકલ્પ સમાધિમાં એ પછી મહાસમાધિમાં લીન થઈ ગયા. એ સમાધિ પછી ધ્યાન લાગ્યું, અને ધ્યાનમાંથી પછી સમાધિ. એટલે વારંવાર જ્યારે જ્યારે જોતા એમના ગુરુભાઈઓ, શ્રી રામકૃષ્ણના બીજા અન્ય શિષ્યો, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓ, કે ખૂબ શ્રી સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં મગ્ન થઈ રહ્યા છે, સાધનામાં લીન થઈ રહ્યા છે, અથવા ખૂબ ભગવાનની વાત કરે છે, રામકૃષ્ણની વાત કરે છે, તો એટલી સિફતપૂર્વક બધી વાતોનો આખો મોડ ફેરવી દેતા.
અરે પેલા અમેરિકામાં તમે શું જોયું, ત્યાંની સ્ત્રીઓ તો કેવી રીતે, તમે કહેતા હતા ને અહીંયા સ્ત્રીઓ કરતા ત્યાંની સ્ત્રીઓ કેટલી સ્માર્ટ છે, કેવી રીતે ગાડી ચલાવે, હા તરત જ માણસ તેની બધું એકદમ ઉત્સાહપૂર્વક બધું વર્ણન લાગ્યું, અરે ત્યાં તો આવી રીતે ગાડી ફેરવી, મને આમાં લઈ ગયા, તેમ લઈ ગયા, બસ ભૂલી ગયા રામકૃષ્ણ દેવ વિશે. આવી રીતે જ્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં સાધનામાં લીન થવા જાય અથવા બહુ વધારે રામકૃષ્ણ દેવની વાતો કરે કે એવું કરે, તરત જ એમના ગુરુભાઈઓ આખો વિષય ફેરવી દે અને આવી રીતે એમના મનને આ સંસારમાં જકડી રાખતા. એટલું બધું એમનું ઉચ્ચ અવસ્થાનું મન, તેવા ધ્યાન સિદ્ધ સ્વામી વિવેકાનંદ. અને નાનપણમાં કેવા, એ તો નાનપણ એટલે જન્મ પહેલાથી જ જે ધ્યાન સિદ્ધ, ધ્યાનમાં ઊંડા ધ્યાનમાં મગ્ન નર ઋષિના અવતાર, અને પછી ધ્યાનમાં બાળપણમાં રમત રમે છે, ધ્યાનની રમત રમે છે, અને બીજા બાળકો સાથે ધ્યાનની રમત રમે, બીજા બાળકો સાપ જોઈને ભાગે છે અને સાપ ચાલે છે, પણ એમને ઊંડા ધ્યાનમાં મગ્ન છે. એ રામકૃષ્ણ દેવ પાસે જાય છે. આપણે વાત કરી પંચવટી નીચે બેઠા છે. ગિરીશચંદ્ર ઘોષ 5 મિનિટમાં પકડાઈ ગયા, એટલા બધા મચ્છરોનો અટેક થઈ ગયો, આક્રમણ. કલકત્તાના મચ્છર, હાથીછાપ, હાથી બ્રાન્ડ, એ તો તમે જે લોકો કલકત્તા ગયા એને ખબર પડે. એ બધા કહે છે રાજકોટમાં મચ્છરનો ત્રાસ છે, તો પછી જાઓ કલકત્તામાં, ખબર પડે કે ત્રાસ કોને કહેવાય મચ્છરોનો. ત્યાં કલકત્તામાં ગંગા નદીને કાંઠે પંચવટી, ત્યારે તો ગાઢ જંગલ હતું, આખું બ્લેન્કેટ બની ગયું છે, પણ તેમાં સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં મગ્ન છે. એમનું મન એ ધ્યાનમાં મગ્ન થઈ ગયું છે, એવા ધ્યાન મગ્ન રહેવા વાળા. અને પછી પણ વચમાં ત્યાં સુધી અમેરિકામાં પણ જ્યારે હતા, એ દેશમાં કેટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે પણ ટ્રામમાં જાય છે તો ફરી પાછા ધ્યાનમાં એવા મગ્ન થઈ જાય છે કે લાસ્ટ ડેસ્ટિનેશન પહોંચી ગયું. જ્યાં ઉતરવું હતું એને બદલે ત્રીજા સ્ટેશનમાં બદલે છેલ્લું સ્ટેશન આવી ગયું. કંડક્ટર કહે છે તમારે જવું છે ક્યાં? તો કે મારે ત્યાં જવું. તો કે એ તો ક્યારનું હોઈ ગયું. તો કે હવે હાલો પાછા, આને આ ટ્રેન પાછી જવાની છે 1 કલાક પછી ટ્રામ, તો પાછા જજો. પાછા કે હવે પાછા ભૂલતા નહીં. તો હું તો ભૂલી જઈશ, તમે મને બતાવી દેજો, ઉતારી દેજો, નહીં તો વળી પાછો ત્રીજી વાર આવવું પડશે. તો આવી રીતે એ ટ્રામમાં બેઠા બેઠા પણ ધ્યાન મગ્ન થઈ જાય. અને આ બધા વિદેહની ભાવના